સમાચારમાં હવે આપણે આગળ આ તરફ વાત કરીએ રાજકોટની તો સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો એટલે રાજકોટનો લોકમેળાને રાજકોટના પ્રભારી અને કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને ત્યારે આ તકે આપણે વાત કરીએ તો છેલ્લા 2 વર્ષથી ચર્ચાના ચકડોળે ચડેલા રાજકોટનો ભાતીગઢ લોકમેળો જેનું નામ શૌર્યનું સિંદૂર આપવામાં આવ્યું છે તેના કૃષિ મંત્રી રાઘવજી પટેલના તેના જ અન્ય રાજકીય નેતાઓમાં આગેવાનીમાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને ત્યારે આ વખતે પણ આ લોકમેળો ચર્ચાના ચકડોળે ના ચડે તે સારું છે કારણ કે આજે જ્યારે મંત્રીઓ દ્વારા મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે આ લોકમેળામાં 2 દ્રશ્યો જોવા મળ્યા હતા કારણ કે રાજકોટ તંત્ર દ્વારા મોટી ચોકડીઓના માલિકોને ફજત ફારકા બ્રેક ડાન્સ ટોરા સહિતની મોટી રાઇડ્સની પરમિશન આપવામાં ન આવી હતી અને જ્યારે નાના બાળકોએ બેસાડવામાં આવતી નાની ચકડીઓ શરૂ કરી દેવામાં આવી હતી અને ત્યારે આ વખતે પણ રાજકોટનો ભાતીગઢ લોકમેળો ચર્ચાના ચકડોળે ન ચડે અને સૌ કોઈ સૌરાષ્ટ્રવાસીઓ આ લોકમેળો મોજથી માણે તેવી સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન આ લોકમેળાનું ઉદ્ઘાટન કરતા મને ખૂબ હર્ષ અને ગૌરવની લાગણી થાય છે. શ્રી ગોવિંદભાઈ પટેલ સાહેબ અત્યારે મોજૂદ છે તેમની ઉપસ્થિતિની સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ જંબુસરની તો